મિત્રો, ગયા શુક્રવારે જગતભરમાં ઉજવાયો વિશ્વ રંગભૂમિ દિવસ. આ દિવસનો ઇતિહાસ પણ આમ તો ગુજરાત સાથે સંકળાયેલો છે અને એ વાત જાણવા જેવી છે. 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ ખાતે રંગભૂમિ માટેની વાર્ષિક કોન્ફરન્સનું આયોજન થયું હતું. આ કોન્ફરન્સમાં ગુજરાતી રંગભૂમિનું પ્રતિનિધિત્વ ગુજરાતના જાણીતા નાટ્યકાર ચંદ્રવદન મહેતાએ કર્યું હતું. રંગભૂમિની પ્રવૃત્તિઓની જાળવણી અને પ્રસાર માટે કેલેન્ડરમાં એક દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે રંગભૂમિ દિવસ તરીકે ઉજવાવો જોઈએ એવી દરખાસ્ત તેમણે મૂકી, જેને માન્ય રાખવામાં આવી. આમ છેલ્લા 54 વર્ષથી ઉજવાતા વિશ્વ રંગભૂમિ દિવસનું શ્રેય એક ગુજરાતીને જાય છે. ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ અનેક ઉતાર ચઢાવોથી ભરેલો છે. એની તવારીખ ગુજરાતના કલા જગતના પુસ્તકોમાં આલેખાઈ છે. લોક ભવાઈ જેવા લોકનાટ્ય સ્વરૂપથી શરૂ થયેલી ગુજરાતની નાટ્યયાત્રાએ ગઈ સદીની મધ્યમાં વધુ ક્લાસિકલ અને શહેરી સ્વરૂપ ધારણ કર્યું અને સંસ્કૃત તથા યુરોપીય નાટકના સંગમરૂપ કેટલાક નવા નાટકો રચાયા અને ત્યાર પછી પારસી નાટક કંપનીઓએ પારસી રંગભૂમિ સ્થાપી. ત્યાર પછી અનેક નાટક કંપનીઓ પણ ઊભી થઈ. નર્મદ, દલપતરામ, મણિલાલ નભુભાઈ, કવિકાંત, રમણભાઈ નીલકંઠ અને ત્યાર પછી મુનશી, રમણલાલ વસંતલાલ દેસાઈ અને ચંચી મહેતાએ સાહિત્યિક કૃતિઓ આપીને ગુજરાતી નાટ્ય જગતને નવો ઓપ આપ્યો. પૌરાણિક અને સામાજિક નાટકો પણ ખૂબ લોકપ્રિય બન્યા. શ્રીધરાણી, જયંતી દલાલ, ચુનીલાલ મડિયા જેવાના પ્રદાનથી ગુજરાતી નાટકનું સ્વરૂપ વિકસ્યું. તો જયશંકર સુંદરી, અશરફ ખાન, મુન્નીબાઈના નામો અને એ સમયના નાટકના ગીતોની તરજો આજે પણ ગુજરાતીઓ સાંભળે છે અને ગાય છે. અર્વાચીન નાટકોનો ઉદય, રંગમંડળ, આઈએનટી, દર્પણ જેવી સંસ્થાઓ અને કાંતિ મડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, જશવંત ઠાકર, પ્રવીણ અને સરિતા જોશી, માર્કંડ ભટ્ટ, નિમેશ દેસાઈ, ગોપી દેસાઈ, દામિની મહેતા, ભરત દવે જેવા કલાકારોને આભારી છે. મધુરાય, લાભશંકર, ચીનુ મોદી, શ્રીકાંત શાહ જેવા સંખ્યાબંધ સર્જકોએ ગુજરાતી રંગભૂમિને નવો વળાંક આપીને એને એક જીવતદાન આપ્યું. ગુજરાતી નાટકનો 1.5 સદીનો ઇતિહાસ રંગીન છે. એનો વર્તમાન આશા જગાડનાર છે. છેલ્લા 2-4 વર્ષમાં મુંબઈ, અમદાવાદમાં થઈ રહેલી નાટ્ય પ્રવૃત્તિ પૈકી સૌમ્ય જોશીનું વેલકમ જિંદગી, 102 નોટ આઉટ, મલ્લિકા સારાભાઈનું કડક બાદશાહી, અદિતિ દેસાઈના નાટકો અકુપાર, રાજુ બારોટનું સોક્રેટિસ, મુંબઈના મનોજ શાહના નાટકો મરીઝ, મમ્મી તું આવી કેવી એવા અનેક સર્જનો ગુજરાતી રંગભૂમિની ઉજળી આવતીકાલનો નિર્દેશ કરે છે. મિત્રો, આપણા મનમાં કલાકાર અને ખ્યાતિ અખંડપણે જોડાયેલા હોય એવું બને છે. કલાની સાધના શુદ્ધ કલાપ્રેમ માટે થાય એ એક બહુ વિરલ ઘટના આજના જમાનામાં છે. કોઈ પણ કલાનું ક્ષેત્ર આજે સેલ્ફ માર્કેટિંગ અને પોતાને અને પોતાની કલાને શ્રેષ્ઠ ગણાવનાર કલાકારોથી ભર્યું છે, ત્યારે એમાં કેટલાક એકલપેટા મરજીવાઓ શાંત સૂરે પોતાનો રાગ આલાપે છે. એમનો સૂર જેટલો શાંત છે એટલો જ સ્થિર અને મક્કમ છે. એવો એક સૂર છે અમદાવાદમાં વસતા નાટ્યકાર અને હાડોહાડ કલાના જીવ ભરત દવેનો. અનુપમ ખેર, નસરુદ્દીન શાહ, ઓમપુરી જેવા મહાન અભિનેતાઓ સાથે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કલાનો અભ્યાસ કરનાર ભરત દવેએ ગુજરાતી રંગભૂમિને તેમના દિગ્દર્શન અને લેખનથી સમૃદ્ધ કરી છે. અંગ્રેજી, સંસ્કૃત, ગ્રીક, રશિયન, ગુજરાતી જેવી અનેક ભાષાઓની માતબર સાહિત્યિક કૃતિઓના નાટ્ય રૂપાંતરો રજૂ કરવાની હિંમત દાખવનાર આ મર્મગ્ન કલાકાર સહજપણે સ્વીકારે છે કે તેઓ ધંધાધારી દ્રષ્ટિએ એક સફળ દિગ્દર્શક નથી. છતાં તેમના કલાપ્રેમમાંથી પ્રાપ્ત થયેલો પરિતોષ તેમની વાણીમાં છલકાય છે. તેમનું પરિશુદ્ધ આત્મનિરીક્ષણ, તેમના જીવનના સંઘર્ષો અને સિદ્ધિઓ આલેખતી તેમની આત્મકથા મારી રંગયાત્રા 2002માં પ્રગટ થઈ છે. રંગમંચ ઉપરાંત ભરત દવેએ ટેલિવિઝન ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એક અચ્છા લેખક હોવા ઉપરાંત તેઓ સંગીત, નૃત્ય, ચિત્રકલા જેવી કલાઓમાં પણ ઊંડી સૂઝ ધરાવે છે. તો વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ગુજરાતના એક અનેરા કલા મર્મગ્ન ભરત દવે સાથે મેં કરેલો આ સંવાદ
હવે પ્રસ્તુત કરું છું. ભરતભાઈ, સૂર સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને નમસ્કાર. આપનો આભાર. ભરતભાઈ, બાળપણથી જ રંગભૂમિ કલાઓ પ્રત્યે આપને અઢળક પ્રેમ રહ્યો છે. એના મૂળિયા ક્યાં છે? આપના માતા પિતા તો કલાકારો નહોતા. હું એમ તો નહીં કહું કે મને કોઈનો વારસો મળ્યો છે. મને જે કુદરતે જે આપ્યું, જન્મગત જે મને જે મળ્યું, એની સતત હું ઝંખના કરતો રહ્યો અને એમાં કાબેલ થવા માટે હું મથતો રહ્યો. એ વાત સાચી કે નાની ઉંમરમાં મેં જે કંઈ કલાની ઉત્તમ અભિવ્યક્તિઓ મેં જે જોઈ અને એના સામે મેં જે પ્રતિભાવ આપ્યો, એ મારો પોતીકો, મારો મૌલિક પ્રતિભાવ હતો. કારણ કે મેં જે જોયું એવું તો મારી સાથે એ ઉંમરના કેટલાય લોકોએ જોયું હશે, પણ દરેકનો પ્રતિભાવ સરખો નથી હોતો. એટલે મારી ભીતરમાં મારી પોતાની જે એક સ્વતંત્ર ઓળખ જે હતી એને તરત જ એનો પડઘો પાડ્યો. એટલે મારું જે કંઈ જે છે એ મારું પોતાનું સ્વતંત્ર છે અને મારા પ્રયત્નોથી બનેલું છે. બાળપણના કોઈક એવા પ્રસંગો હશે જે યાદ રહી જાય? બાળપણના પ્રસંગોમાં તો મને જે સારી સારી વસ્તુઓ જોવા મળી. જામનગરમાં મારું બાળપણ વીત્યું અને ત્યાં મહારાજા દિગ્વિજયસિંહ એ વખતે જીવતા અને એના રાજાશ્રયથી અનેક પ્રકારના નાટકના, નૃત્યના, સંગીતના જૂથો જામનગરમાં આવતા અને એ બધું જોવાનો માણવાનો મને બહુ સુવર્ણ અવસર મને એ સમયે મને મળ્યો. અને એને કારણે કેટલાક રાષ્ટ્રીય કક્ષાના કલાકારોને હું એ ઉંમરે, નાની ઉંમરે હું જોઈ શક્યો. અને જ્યારે તમે બહુ જ ઉત્તમ કક્ષાની કોઈ કલા જ્યારે તમે જુઓ ત્યારે તમારા મનમાં એક માપદંડ બંધાઈ જાય છે. એટલે આ રીતે હું દોરાયો આ બધી વસ્તુઓ પ્રત્યે. અને એની જોડે જોડે મેં મારા ચિત્રકલા, પેઇન્ટિંગ્સ ઉપર મને ગાવાનો બહુ શોખ હતો. એટલે હું ગીતો ગાતો, હું તબલા વગાડતો, હું સિતાર વગાડતો, પુષ્કળ નવલકથાઓ વાંચતો, મારી જાતે હસ્તલિખિત અંકો બનાવતો. મને ફિલ્મોનો પણ બહુ શોખ, કારણ કે ફિલ્મ અને નાટક, અભિનય, નૃત્ય, સંગીત આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. મારી જાતે નાટકો કરવા, ભજવવા, જાતે નાના નાના પ્રોજેક્ટરથી ભીત ઉપર ફિલ્મો પાડવી, એ બધું હું કરતો. ઘરનાનો ભારે વિરોધ આપે સહન કરેલો આ સમય દરમિયાન. એ વિરોધને બદલે જો કલા સાધનામાં ઘરમાંથી ઉત્તેજન મળ્યું હોત તો આજે ભરત દવે ક્યાં હોત? હવે એ તો દરેક વ્યક્તિ પોતાનું નસીબ લઈને આવે છે, પોતાનો પુરુષાર્થ અને એને નસીબની કેટલી મદદ મળે છે એના પર એની પોતાનું એનું ભવિષ્યનું લક્ષ્ય નિર્ધારિત થાય છે કે એ ક્યાં પહોંચે છે આખરે. મને ઘણીવાર એમ વિચાર આવે, તુક્કો જેને આપણે તરંગ તુક્કા કહીએ, કે હું પણ પૃથ્વીરાજ કપૂરનો દીકરો હોત, પણ સામે પૃથ્વીરાજ કપૂરના બધા દીકરાઓ રાજ કપૂર જ થયા છે એવું પણ નથી. ઘણા કલાકારો એવા છે કે જે શૂન્યમાંથી આગળ વધ્યા છે અને બહુ મોટું સર્જન એ લોકો કરી શક્યા છે. પણ એક વાત સાચી છે કે મને મારી નાની ઉંમરથી મારે જે દિશામાં જવું હતું એ દિશાની તાલીમ અને વાતાવરણ જો મને મળ્યા હોત તો હું ચોક્કસ મારી કલાને વધુ સારી ધાર આપી શક્યો હોત. જ્યારે હું લગભગ MA LLB કર્યા પછી 26 વર્ષની ઉંમરે હું મારે જે દિશામાં જવું હતું ત્યાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં હું પહોંચી શક્યો. એટલે એ દરમિયાનમાં હું એવું ભણ્યો કે જે મારા રસના વિષયો હતા જ નહીં. એક માત્ર કારકિર્દી બનાવવા માટે જે આપણે ત્યાં એક પરંપરાગત રીતે જરૂરી મનાયું છે કે તમારે અમુક ડિગ્રી મેળવવી પડે જેથી તમારી આર્થિક સલામતી તમારી નિશ્ચિત થઈ જાય, એ દિશામાં મેં કામ કર્યું. આપને એવું લાગે છે કે આજે ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે, ખાસ તો અભિનય ક્ષેત્રે જે પ્રકારનો એક શૂન્યાવકાશ પ્રવર્તે છે એમ કહી શકાય, એ આપણી ગુજરાતી આ માનસિકતાને પરિણામ હોઈ શકે? આપની જેમ અનેક યુવાનોને આ પ્રકારના સંઘર્ષમાંથી પસાર થવું પડતું હશે અને કદાચ એમની કારકિર્દી એને કારણે નહીં બની શકતી હોય. લાંબા સમયના ચિંતન પછી અને મારા સ્વાનુભવને આધારે હું કહી શકું કે ગુજરાતી પ્રજાની તાસીર કંઈક સાવ જુદી છે. આપણે લોકો એક વેપારી કોમ છીએ. ગુજરાતીઓ બધા સાહસિક કહેવાય છે, પણ સાહસિક એટલે વેપાર ધંધાની ખોજમાં સાહસિક. તમે આપણે ત્યાં કલા કે સંસ્કૃતિનો વારસો જુઓ તો બીજા રાજ્યો કે બીજી ભાષાઓની તુલનામાં એટલો સમૃદ્ધ નથી. આજે ગુજરાતી સાહિત્ય ક્યાં વંચાય છે? એટલે આજે ન્યૂઝપેપરમાં અને સામયિકોમાં લખતા માણસો આજે મોટા સાહિત્યકારો છે. પુસ્તકો લખતા માણસોનું કોઈ નામ નથી. 2012માં આપની આત્મકથા પ્રગટ થઈ. એ લખવાની પ્રેરણા ક્યાંથી મળી? એનું પ્રયોજન શું? આપ એને સંઘર્ષ કથા કહો છો.
કદાચ બનવા જોગ છે કે મેં જે કારણોસર મારી નાટ્ય પ્રવૃત્તિ મેં બંધ કરી, મનમાં ઘણું બધું મૂંઝાઈને, અને જ્યારે હું માત્ર મારી ભીતર જ જ્યારે હું વિચારતો રહ્યો અને ચિંતન કરતો રહ્યો, એમાંથી મને એમ થયું કે મારે જાતે આમાંથી સ્પષ્ટ થવું જોઈએ કે મેં બધું કર્યું એ શું કામ કર્યું, કેવી રીતે કર્યું, ક્યાં પહોંચવા માટે કર્યું, ને આજે હું ક્યાં પહોંચ્યો છું. મને એનો કોઈ વિષાદ છે, કોઈ વસવસો છે, કોઈ દુઃખ છે, કોઈ પશ્ચાતાપ છે, કે જે કંઈ કર્યું, મળ્યું, ભોગવ્યું એનો આનંદ છે. આ બધું અવલોકન કરતા કરતા મને એમ થયું કે મારે કંઈક મારી પોતાની સ્પષ્ટતા માટે મારે લખવું જોઈએ. એટલે હું એક રીતે તમને જો કહું તો આ મારું પોતાનું મારી જાતને એક સ્પષ્ટીકરણ છે. મારી જેટલી કોઈ ગૂંચવણો, મૂંઝવણો, જટિલતાઓ મારી ભીતરમાં રહી હોય એને ઉકેલવાનો એક પ્રયાસ છે. ખબર નથી કેટલો હું સફળ થયો છું ને હજુ કેટલી ગૂંચવણો મારી ભીતરમાં પડી છે, કે કેટલા વિરોધાભાસો પડ્યા છે. હું મારી નબળાઈઓને હું જરાય એને અવગણતો નથી. જે કંઈ થયું છે ને મળ્યું છે એમાં એનો પણ એટલો જ સહયોગ છે, કારણ કે વ્યક્તિ બંનેથી બને છે. આપના જીવનના પડાવોમાં દિલ્હીનો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો કાળ એ નિર્ણાયક કાળ જેવો છે. ત્યાં પ્રવેશ મેળવવા માટે પણ આપે કહ્યું તેમ આપે ભારે સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું, દ્વિધામાંથી પસાર થવું પડ્યું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ આપને શું આપ્યું? એને મને જ્ઞાનની બારીઓ ખોલી આપી. ખોલી એટલે આખું આકાશ આપી દીધું એને. હું જેને ઝંખતો હતો, જેને ઝૂરતો હતો, જેને માટે જે મારી અંદર એક આદર્શ રૂપે માત્ર રહેલું, એ આદર્શને એક નક્કર રૂપ આપ્યું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વાતાવરણે. અઢળક પુસ્તકો, લાઇબ્રેરી, જાત જાતના નાટ્ય પ્રયોગો, જાત જાતની ફિલ્મો, એવા મોટા મોટા કલાકારો, સંગીતકારો, નૃત્યકારો, આખો દરિયો આખો ઉછળી પડ્યો મારી નજર સામે. અને એને મને અઢળક પ્રેરણા આપી અને ઘણા બધા રોલ મોડેલ્સ આપ્યા. એને આત્મવિશ્વાસ આપ્યો, એક દ્રષ્ટિ આપી, એક હિંમત આપી. એને આ એક અસીમ સાગર છે, એમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ એની મંજિલ છે જ નહીં. એ મારી મંજિલ હોય પણ એ આખરી મંજિલ તો હોઈ જ ન શકે. તમે જેટલું વધારે જાણવું એટલું તમારી અલ્પતા તમારા ધ્યાનમાં આવે. કલાગુરુ નાટ્યકાર ઇબ્રાહિમ અલકાઝી વિશે આપે ઘણું બધું લખ્યું છે. એમણે શીખવેલા પાઠોમાં સૌથી વધુ મહત્વનો કોઈ ચિત્ત પર અંકિત થઈ ગયો હોય એવું શું છે? હું એવું માનું છું કે મારી અંદરનો જ પડઘો એ અલકાઝી છે. મારે જે કંઈ બનવું છે, મારા જે કંઈ માપદંડો છે, મારા જે કંઈ આદર્શો છે, અને જીવનમાં નાનપણથી જે હું કરવા મથતો હતો એનું નક્કર સ્વરૂપ અલકાઝી છે. એટલે એની નિયમિતતા, એનો પુરુષાર્થ, એની મહેનત, એની ચોખ્ખાઈ, એની સજ્જતા, બધું ચોખ્ખું, સુંદર, આકર્ષક, મનભાવન હોવું જોઈએ એવો આગ્રહ, આ બધી એક શિસ્ત જેને કહીએ, ડિસિપ્લિન કહીએ, એ મને અલકાઝીએ આપી. અને ઘણા બધા લોકો એવું માને છે, કલાકારોને અલગારી માને છે અને બહુ અવ્યવસ્થિત માને છે. અલકાઝીએ આખો એક નોખો કોન્સેપ્ટ આપ્યો કે આર્ટિસ્ટ એટલે જેનામાં ડિસિપ્લિન હોય. તમે કલાકારો વિશે પણ જોયું હશે કે મેં મેલો ગેલો લેંગો જબ્બો પહેર્યો હોય, હાથમાં સિગરેટ હોય કે પાઇપ હોય, વાળ એકદમ વધેલા હોય, દાઢી 2-3 દિવસની વધેલી હોય. અલકાઝી સાવ જુદી જ પ્રકૃતિના એની સામે એકદમ સૂટેડ બૂટેડ રહે, શરીર ઉપર પરફ્યુમ છાંટે, એકદમ ચોખ્ખા. એની ઓફિસમાં તમે જાઓ તો તમને એકદમ પ્રસન્નતાની લાગણી થાય. હસ્તાક્ષરો, એના અક્ષરો પણ એટલા સરસ, એટલા વિનય વિવેકી. ઈસરોમાં આપની ભૂમિકા કલા સંબંધી તો હતી, પણ સાથે કામ ઘણે અંશે વહીવટી પણ હતું. વહીવટી કામ કરતા કંટાળો નહોતો આવતો? વહીવટી કામ કર્યું એ પહેલા મેં પ્રોગ્રામ્સ પણ ઘણા બનાવ્યા. જી. લગભગ મેં 25 વર્ષ તો મેં પ્રોગ્રામ જ બનાવ્યા. છેલ્લા 10 વર્ષ હું વહીવટી કામમાં રહ્યો. પણ એ દરમિયાનમાં પણ પ્રોગ્રામો અંગેનું વિશ્લેષણ એ તો બધું ચાલતું જ હતું. ઈસરોના કામે મને એક બીજું વિચારવાની તક આપી. નાટકો જ્યારે હું કરતો હતો ત્યારે હું મારી મરજી મુજબ કરતો હતો. હું બહુ પ્રેક્ષકોની ચિંતા નહોતો કરતો. અહીંયા અમે જે વિકાસલક્ષી જે કાર્યક્રમો કરતા હતા એમાંથી એક નવો કોન્સેપ્ટ ઊભો થયો કે યુ નો યોર ઓડિયન્સ. સૌથી તમે પહેલા તમારા પ્રેક્ષકને તમે જાણો.
અને કોઈ પણ વસ્તુ એની પાસે રજૂ કરતા પહેલા તમે એનું પ્રી ટેસ્ટિંગ કરો. આ દ્રષ્ટિ અમને નાટકવાળાઓને પહેલા નહોતી. અને બીજું કે તમે જે કોઈ મેસેજ આપવા માંગતા હો એ મેસેજની જોડે જોડે કેટલા નેગેટિવ મેસેજ જાય છે એની પણ દરકાર લો તમે. જેમ કે હું તમને એક નાનકડો દાખલો આપું. એક જગ્યાએ રોજગારી અમે કપડાને રંગ કરવાનું કામ એના વિશે અમે પ્રોગ્રામ બનાવેલો, પણ એ રંગકામ માટે પ્રોત્સાહન આપતી વખતે અમને ખબર પડી કે એને કારણે એ લોકો નદીઓના જળને પ્રદૂષિત કરે છે. હવે જયારે તમે રોજગારી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો ત્યારે તમે પોલ્યુશનને ભૂલી જાઓ. પણ અનડાઉટેડલી હું મૂળથી વહીવટનો માણસ નહોતો, એટલે વહીવટનું કામ મારા માટે ખાસું કપરું હતું, પીડાકારક હતું. આપે એટલું બધું કલાક્ષેત્રે કામ કર્યું છે, અનેક કલાઓ સાથે સંકળાયેલી અનેક પ્રકારની વ્યક્તિઓ, કલાકર્મીઓ સાથે કામ કરવાનું બન્યું છે, લાઇટ બોયથી માંડીને નામી અભિનેતાઓ સુધી. આ અનુભવોના આધારે આપ પ્રોફેશનલિઝમની શું વ્યાખ્યા બાંધો છો? ઘણીવાર પ્રોફેશનલિઝમ અને કમર્શિયલિઝમ પર્યાયવાચી શબ્દો તરીકે આપણે ત્યાં વાપરવામાં આવે છે. હું એવું માનું છું કે આપણે ત્યાં બે શબ્દોની શેરભેર થઈ ગઈ છે, જેને આપણે ધંધાદારી કહીએ છીએ અથવા તો સારા શબ્દમાં જેને આપણે વ્યવસાયી કહીએ છીએ. વ્યવસાયિક નાટકો અથવા ધંધાદારી નાટકો, અંગ્રેજીમાં જેને આપણે કમર્શિયલ નાટકો કહીએ છીએ. અને કમર્શિયલ નાટકોની અવેજમાં કેટલાક લોકો પ્રોફેશનલ શબ્દ વાપરે છે. હું કમર્શિયલ નાટકો અને પ્રોફેશનલ નાટકોનો ભેદ કરું છું. પ્રોફેશન, તમારું કોઈ વસ્તુ પ્રોફેશન હોય એ ત્યારે જ હોય કે જ્યારે તમે એમાં નિષ્ણાત હો. માત્ર અભિનયનો કસબ આવડતો હોય એટલું જ નહીં, પણ અભિનયનો દ્રષ્ટિકોણ પણ મારામાં હોય, એનું દર્શન, એનું વિઝન પણ મારામાં હોય. આ બે વચ્ચે ભેદ છે. કસબ હોવો અને વિઝન હોવું એ બે અલગ વસ્તુ છે. અને મોટા ભાગના એક્ટરો કસબથી એક્ટર થઈ જાય છે, એનામાં વિઝન નથી હોતું. આપણે મુંબઈમાં કે અમદાવાદમાં ટિકિટ શો જે થાય છે નાટકના, એને આપણે પ્રોફેશનલ શો કહીએ છીએ. અને મારા જેવા જે પ્રયોગો કરે, કાલિદાસને ભજવે, શેક્સપિયરને ભજવે કે ઇબ્સનને ભજવે, તો એને આપણે અવેતન કે એમેચ્યોર કહીએ છીએ. કારણ કે લોકોને ખબર છે કે મને ટિકિટ શોમાં મને એટલું ઓડિયન્સ મળતું નથી, એટલે મારું નાટક ટિકિટ શો હોવા છતાં એમેચ્યોર જ ગણાય, કારણ કે હું ધંધાદારી રીતે સફળ ગયેલો દિગ્દર્શક નથી. આપના જીવનનું કેનવાસ અનેક કલાઓના મેઘધનુષી રંગોથી શોભે છે. અંગત રીતે આપને મન કઈ કલા કયા સ્થાને છે આપના જીવનમાં? કે હું ગીતો ગાતો તો મેં ક્લાસિકલ વોકલના ક્લાસીસ ભર્યા છે એટલું જ નહીં, પણ હું રેડિયો પર પણ ગાતો હતો વર્ષો સુધી. મારા નાટકના કેટલા બધા ગીતો મેં કમ્પોઝ કર્યા છે, સ્ટેજ પરથી ગાયા છે. મેં પુષ્કળ પેઇન્ટિંગ્સ કર્યા છે, ઓઇલ પેઇન્ટિંગ્સ, વોટર કલર્સ, ડાન્સ, બધું. મને અલકાજીએ પણ મને બહુ એન્કરેજ કરેલો. નાનપણમાં મેં ડાન્સ પણ કરેલા, હું લખતો પણ ખરો, હજુ પણ લખું છું. આ દરેક ક્ષેત્ર જિંદગી આખી ઓછી પડે એવું ક્ષેત્ર છે. પણ ગમે તે મને મારો મૂળ રસ નાટકમાં હતો. બધી જ કલાઓનું સંગમ સ્થાન નાટક છે, રંગભૂમિ છે. એમાં નૃત્ય પણ છે, સંગીત પણ છે, ગીત પણ છે, એમાં સેટ ડિઝાઇન છે એટલે ચિત્ર પણ છે, એમાં તમે સેટ ડિઝાઇનમાં સ્ટ્રક્ચર ઊભા કરો છો એટલે એમાં આર્કિટેક્ચર પણ છે, એમાં ભાષાશાસ્ત્ર પણ છે, સાહિત્ય પણ છે, કારણ કે તમે નાટકનું ઇન્ટરપ્રિટેશન કરો છો. તમે પાત્રોનો આંતરવિકાસ, પાત્રો અંદરથી ભીતરથી કેવા છે એ જાણવા સમજવા માટે જ્યારે એનું વિશ્લેષણ કરો છો ત્યારે તમે મનોવૈજ્ઞાનિક પણ બની જાઓ છો. મોટા મોટા લેખકોને, ટોલ્સ્ટોયને કે સાર્ત્રને જ્યારે તમે ભજવો ત્યારે તમે ફિલોસોફિકલ પણ બની જાઓ છો. એટલે મને એવું લાગ્યું કે આ ક્ષેત્ર એવું છે કે જેમાં બધું જ છે. ભરતભાઈ, હવે વાત કરીએ આપના નાટ્ય સર્જનોની. આટલી લાંબી કારકિર્દી, આટલા બધા પ્રોડક્શન્સ, એવું કયું એક પ્રોડક્શન છે જેના વિશે હવે એવું લાગે કે ના કર્યું હોત તો કંઈક બાકી રહી ગયું હોત? મેં અનેક પ્રકારના પ્રયોગો કર્યા, એટલે હું કોઈ એક શૈલીમાં બંધાઈ ગયો છું એવું પણ નથી. મેં રિયાલિસ્ટિક નાટકો પણ ભજવ્યા છે, સ્ટાઇલાઇઝ નાટકો ભજવ્યા, મેં લોકનાટ્ય શૈલીમાં પણ નાટકો ભજવ્યા, મેં શેરી નાટકો પણ કર્યા, મેં ખુલ્લા વાતાવરણમાં, આ ખુલ્લા આકાશ નીચે પણ નાટકો ભજવ્યા, ચાર બાજુ પ્રેક્ષકોને બેસાડીને શોપિંગ કોમ્પ્લેક્સમાં જઈને પણ નાટકો ભજવ્યા, મેં કોઈના ઘરની અગાશી પર પણ નાટક કર્યા. મારી મોનોટોની તોડવાના મેં પ્રયત્નો કર્યા છે. અને જે મંચ પર ન કરી શક્યો એમાંનું ઘણું બધું મેં ટેલિવિઝન ઉપર કર્યું. આપણા પ્રસિદ્ધ સાહિત્યકારોના કેટલા બધા એકાંકી નાટકો મેં ટેલિવિઝન પર ભજવ્યા, કારણ કે સ્ટેજ ઉપર એકાંકીનું કોઈ ભવિષ્ય જ નથી, એકાંકી નાટ્ય પ્રયોગોનું. છતાં કોઈ એક એવી લેન્ડમાર્ક કૃતિ યાદ આવે ખરી? લેન્ડમાર્ક મારી દ્રષ્ટિએ મેં માનવીની ભવાઈ જે કર્યું એ કદાચ સાહિત્ય પરિષદના બહુ મોટા આંગણામાં મોટા મોટા ઝાડ ઉગી નીકળેલા, અને ચોમાસાને કારણે ઘાસ ને નાના નાના છોડવા ને ઊંચા ઊંચા ટેકરા અને ખાડા ને
એવા નૈસર્ગિક વાતાવરણમાં મેં આખું ગામડું ઊભું કરેલું, ઝૂંપડા બાંધેલા, ગાડું લઈ આવેલો, અને આખું પન્નાલાલનું જે વતન જે છે રાજસ્થાનની સરહદ પર આવેલું માંડલી ગામ, આખું ગામ ત્યાં આગળ ઊભું કરેલું. એ મારી દ્રષ્ટિએ ઘણો ઉચ્ચ કક્ષાનો મારો અનુભવ હતો. કોઈ કૃતિનો અનુવાદ કે એનું નાટ્ય રૂપાંતર કરવું એ ખૂબ કપરું એ રીતે છે, એક નાજુક કામ છે. મૂળ કૃતિને આધીન રહેવું, એની કલાત્મકતા જાળવવી, વળી અમુક હદે એને લોકભોગ્ય કે નાટ્યાત્મક પાછું બનાવવું. તો આપના આ કસબ વિશે કહેશો? આપે અનેક અનુવાદો કર્યા છે, નાટ્ય રૂપાંતરો કર્યા છે. નાટક એવી કળા છે કે જેમાં તમારે પ્રેક્ષકોની દરકાર કરવી પડે છે. એક કવિ બહુ ચિંતા નથી કરતો કવિતા લખતી વખતે કે આ કવિતા કેટલે અંશે લોકોને સમજાય ન સમજાય. હવે મારી પસંદ એવી છે કે જે સામાન્ય પ્રેક્ષક સાથે બહુ મેચ નથી થતી. એટલે મારો પ્રેક્ષક વર્ગ બહુ મર્યાદિત પ્રેક્ષક વર્ગ છે. મેં ઘણી વખત એવો દાવો કર્યો છે કે હું જો કોઈ પ્રેક્ષકને પરાણે મારા નાટ્યગૃહ સુધી જો હું ઘસડી લાવું તો પછી એનું હૃદય જીતી લેવાની જવાબદારી મારી. પણ મારી એ આર્થિક કેપેસિટી નથી કે હું જાહેરાતનો મારો બોલાવીને હું પ્રેક્ષકને મારા સુધી લઈ આવું. એટલે જ્યારે હું એડેપ્ટેશન કરું છું ત્યારે હું લોકોની ચિંતા નથી કરતો એવું નથી, કારણ કે અલ્ટિમેટલી કોઈ દરેક દિગ્દર્શકની ભીતર એક પ્રેક્ષક બેઠો જ છે. એટલે જ્યારે હમણાં મારું સોક્રેટિસ દર્શકની નવલકથા સોક્રેટિસનું એડેપ્ટેશન મારા બીજા એક મિત્રએ જ્યારે ભજવ્યું, અત્યારે એના શો અહીંયા ચાલી રહ્યા છે, ત્યારે લોકોને એ તકલીફ પડે છે કે આખી જે ગ્રીસની સંસ્કૃતિ ને ગ્રીસની વાર્તા અને ગ્રીસનો ઇતિહાસ લોકો જાણતા નથી. એટલે એમાંથી સોક્રેટિસના ડાપણના વાક્યો તો લોકોના ગળે ઉતરે છે, પણ તે વખતનું જે રાજકારણ પેરિકિલિસનું ને એનેટ્સનું ને સ્પાર્ટાનું ને એથેન્સની વચ્ચેની લડતનું ને બધું એ લોકોને કઈ સમજાતું નથી. ભરતભાઈ, જીવન અને કલાનો પરસ્પર સંબંધ, એના વિશે કંઈ કહેશો? અંગત જીવનમાં આવતા ચડાવ ઉતાર, એના અનુભવોએ આપની કલા યાત્રા ઉપર કેટલી હદે અસર કરી હશે? એ તો અસર સ્વાભાવિક થવાની, કારણ કે માણસ અંતે માણસ છે. એના સૌથી વધુ તેના જુસ્સા પરથી અસર થાય. તમે તમારી કારકિર્દી બનાવ્યા પછી પણ દરેક નાટક ભજવવું એ એક સંઘર્ષ છે. તમારી મિશનરી ઝીલ જે છે અંદરથી, ગમે તે રીતે તમારે કંઈક પરિણામ હાંસલ કરવું છે, પણ એની સામે તમારા અંદરના તમારા નૈતિક જુસ્સાને બહુ બધું નુકસાન પણ વહોરવું પડે છે. તેની અસર તમારી પ્રોડક્ટની ક્વોલિટી ઉપર એની અસર પડે. એટલે એ બધું પરસ્પર સંકળાયેલું છે. એનાથી કોઈ માણસ અછૂતો રહી શકતો નથી. જીવનમાં અને કલામાં સફળતાને કઈ રીતે માપો છો? સફળતા નિષ્ફળતા તો ઠીક છે, હું તો એવું માનું છું કે જ્યાં સુધી તમે આનંદમાં રહો, તમે કલાને કલા ખાતર તમે એની સાથે પ્રેમ કરેલો, બીજાઓ તમારી કદર કરે અને બીજાઓ તમને વાહ વાહ કરે એટલા માટે તમે તમારી સાધના નહોતી કરી, એ જ્યાં સુધી તમારું વિઝન હોય ત્યાં સુધી વાંધો નથી આવતો. આજે હું જે કંઈ કરું છું એ મારા આનંદ માટે હું કરું છું. બીજાને આનંદ મળે તો એ મારો આનંદ બેવડાય છે, એ ચોક્કસ. પણ હું બીજાને આનંદ નથી પહોંચાડી શકતો એટલે હું પણ આનંદ એનો ન લઉં એવું ન હોય. તમારી જેવી તેવી કલા માટે તમે તૃપ્ત રહો એ પણ આનંદ નથી. તો તમારી તટસ્થતા નથી એમાં. એટલે તમે તમારી દ્રષ્ટિએ કેટલું ઉત્તમ આપી શકો એમ છો, અને એ તમે આપી શક્યા છો કે નથી આપી શક્યા હો, પછી તમારે બીજા સાથેની તુલના કરવાની જરૂર નથી. આજની ગુજરાતી રંગભૂમિની દશા અને એની દિશા, એના વિશે કંઈક ટિપ્પણી કરશો? આજે રંગભૂમિમાં આમ જુઓ તો બંને થઈ રહ્યું છે. સારા પ્રયોગો નથી થતા એવું નથી, સારા પ્રયોગો પણ ઘણા બધા થાય છે. ખાસ કરીને મુંબઈમાં દરેક પ્રકારનો વર્ગ ત્યાં ઉપલબ્ધ છે. આપણે ત્યાં વડોદરા, સુરત, અમદાવાદમાં મારા જેવા મિત્રો અવારનવાર આવી કૃતિઓના નાટકો અને પ્રયોગો સતત કરતા રહે છે. નાની મોટી સફળતાઓ એ લોકોને મળ્યા કરે છે. એટલે ગુજરાતી નાટક મરી પરવાર્યું છે એવું તો એવું ન કહી શકાય. પણ હા, એ હંમેશા એવું રહે કે બીજી ભાષાના પ્રયોગોની તુલનામાં આપણે ત્યાં એ પ્રકારનો પ્રેક્ષક વર્ગ નથી. આપણે ત્યાં એ પ્રકારની પરંપરા પણ નથી. હું જે એક સંસ્કૃતિ પ્રિય જેને પ્રજા આપણે જેને કહીએ છીએ ને, એ આપણે નથી.
આપણી એક ભૂલ ભરેલી માન્યતા છે કે નવરાત્રી ઉજવતી વ્યક્તિ સંસ્કૃતિ પ્રિય છે. આ મુલાકાતનું સમાપન કરતા જો ભરત દવેને એમના જીવનના નિચોડરૂપ કોઈ સંદેશ આપવાનું કહીએ તો એ શું હોય? નિચોડ આપવા માટે તો હું બહુ નાનો છું અને બહુ અલ્પ છું. હું એટલું ખાલી માનું છું કે માણસને જિંદગીમાં જેની ઝંખના હોય એને વણ થાક્યા એને કરતા જ રહેવું જોઈએ. હું ભલે હારી ગયો, થાકી ગયો, એ મારી પોતાની નબળાઈ હોઈ શકે, મારી પ્રકૃતિની નબળાઈ હોઈ શકે, મારા સંજોગોની નબળાઈ હોઈ શકે. સાથે સાથે હું વ્યવહારિક બનવાની પણ સલાહ આપું છું. અને વ્યવહારિક એ અર્થમાં કે અલ્ટિમેટલી તો આર્થિક તમારું સ્વાવલંબન એ બહુ મહત્વનું છે. તમે સાવ ફૂટપાથ પર આવી જાઓ એવો આદર્શવાદ નો હિમાયતી હું નથી. અને એક બીજું આરાધનાબેન, એક મોટી વાત કરવાની રહી જાય છે કે કોઈ પણ હતાશા કે નિરાશામાં તમે કોઈ ખોટા માર્ગે ન ચડી જાઓ, તમે કોઈ વ્યસને કે કોઈ કુછંદે તમે ન ચડી જાઓ. આ કોઈ ઊંચા આસને બેસીને હું શિખામણ આપું છું કે બોધ આપું છું એવું કોઈ ન માને. તો મારી આજુબાજુ મેં આવી રીતે બરબાદ થતા કલાકારોને મેં જોયા છે. હું આ કોઈ ધાર્મિક કે નૈતિક અર્થમાં હું નથી કહેતો, આ વ્યવહારિક અર્થમાં કહું છું. આપ આપની સર્જનાત્મકતા, પ્રયોગશીલતા, આપનું જીવન દર્શન, કલા દર્શન, એની સાથે સાહસ વગેરે અનેક ગુણો માટે વંદનીય છો. આપની દીર્ઘ કારકિર્દી બદલ આપને વંદન કરું છું. અને આજે આટલો સમય આપીને મારી સાથે આટલી ચર્ચા કરી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે આટલા હજારો માઇલ દૂર બેઠેલાના જીવનમાં તમે આટલો બધો રસ દેખાડ્યો અને મને આટલું બધું આત્મવિશ્લેષણ કરવા પ્રેર્યો, એના માટે હું તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મારો આનંદ પ્રગટ કરું છું.